ડીડી સેટ 2026નું રિઝલ્ટ એસીપીસી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને ફાઇનલી દરેક સ્ટુડન્ટ એક જ ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે સર ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવા માટેની જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ક્યારે સ્ટાર્ટ થશે. તો યસ દોસ્તો, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. તો આવી જ અવનવી ઇન્ફોર્મેશન મેળવવા માટે સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સેકન્ડ થિંગ, અલગ અલગ કોલેજના કટ ઓફ વિશે માહિતી મેળવવા માટે, બરાબર, અને 1-to-1 કાઉન્સેલિંગ પ્રોસેસ કરવા માટે પણ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક અવેલેબલ છે. એકવાર જોડાઈ ગયા હોય તો જોડાવાની જરૂર નથી. ના જોડાયા હોય, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક અવેલેબલ છે, ફરજિયાત જોડાઈ જજો. હવે આજનું ન્યૂઝપેપર તમે જોશો તો એમાં એક નોટિફિકેશન આવે છે કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જે સ્ટુડન્ટ જઈ રહ્યા છે, ચાહે એન્જિનિયરિંગ હોય કે ચાહે ફાર્મસી હોય, તો 1 જૂનથી 22 જૂન સુધી તમારું એડમિશન માટેનું તમે રજીસ્ટ્રેશન કરી શકશો. આની અંદર મોક રાઉન્ડ કે રાઉન્ડ 1 કે રાઉન્ડ 2 આ નહીં હોય. આખી કી ડેટ્સ આવશે એ પણ તમને જણાવીશું. અત્યારે 1 જૂનથી તમારું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે અને 22 જૂન સુધી તમારું રજીસ્ટ્રેશન કન્ટિન્યુ રહેશે. 22 જૂન પછી કદાચ 1-2 દિવસ એક્સટેન્ડ થાય પણ ખરું અને ના પણ થાય. તો આનો ડિટેલ વિડીયો કે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તમને આ જ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવમાં હું દેખાડીશ. તો જ્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ થાય છે 1 જૂનથી, અને જો તમને કંઈ ખબર ના પડતી હોય, બેટા ઉતાવળ કરવી નહીં. કારણ કે તમારી એક મિસ્ટેક એ તમારા આખી જે એપ્લિકેશન છે એને રિજેક્ટ કરી શકે છે. સેકન્ડ થિંગ, કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે એનું પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઇન્ફોર્મેશન આપીશ. તો ફાઇનલી બેટા હજુ એકવાર કહી દઉં છું, 1 જૂનથી તમારું રજીસ્ટ્રેશન ચાલુ થશે અને 22મી જૂને તમારું રજીસ્ટ્રેશન એન્ડ થશે. આ જે રજીસ્ટ્રેશન છે એ ઓનલાઈન જ રજીસ્ટ્રેશન કરવાનું છે. ક્યાંય એટલે ક્યાંય ઓફલાઈન રજીસ્ટ્રેશન નથી. ઘણા બધા સ્ટુડન્ટ અમુક ફોટો પિક કરીને મોકલે છે કે સર અમને એવી ઇન્ફોર્મેશન મળી છે કે 31 મે રજીસ્ટ્રેશન પૂરું થઈ જાય છે. તો ના બેટા, જે સ્ટુડન્ટ 12th સાયન્સ પાસ આઉટ કર્યું છે, બરાબર, અને એમને એન્જિનિયરિંગ અથવા ફાર્મસીમાં જવું છે, એમની એસીપીસીની જે પ્રોસેસ છે એ તો એપ્રિલમાં જ ચાલુ થઈ ગઈ હતી, બરાબર, અને એમનું જે રજીસ્ટ્રેશન છે એ 31 માર્ચે ક્લોઝ થવા જઈ રહ્યું છે. તમારું તો જે છે એ 1 જૂનથી ચાલુ થવાનું. બીજો ક્વેશ્ચન એવો પણ સ્ટુડન્ટ કરી રહ્યા છે કે સર હું તો એસીપીસીમાં જઉં છું ને ત્યાં કેપ્ચા નાખું છું તો કેપ્ચામાં ક્યાંક ને ક્યાંક એરર આવી જાય છે. તો બેટા હજુ તમારું રજીસ્ટ્રેશન ચાલુ નથી થયું એટલે એરર આવે છે, પણ તમારે ત્યાં ટ્રાય બી કરવાની જરૂર નથી. જ્યારે બી રજીસ્ટ્રેશન ચાલુ થશે, ફુલ્લી ડિટેલ વિડીયો તમને હું લાઈવની અંદર બતાવીશ. ઠીક છે? થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય.